હવે વાત વડોદરાની કરીએ। હાથીખાના માર્કેટમાં શંકાસ્પદ મરચા પાવડરનો જથ્થો ઝડપાયો છે। 200 કિલો મરચા પાવડરનો જથ્થો છે એ જપ્ત કરી લેવામાં આવ્યો। મરચાના વેપારીની મોટી કબૂલાત। અમદાવાદના માધુપુરામાંથી લાવે છે મરચા અને ધાણાનો પાવડર। 120 રૂપિયા કિલો મરચા પાવડર વેચાતા શંકાઓ ઊભી થઈ। 200 કિલો જેટલો મરચાનો જે પાવડર છે શંકાસ્પદ જથ્થો છે એ ઝડપી લેવામાં આવ્યો છે। અમદાવાદના માધુપુરામાંથી મરચા અને ધાણા પાવડરનો જે જથ્થો છે એ લાવતા હોય છે। 120 રૂપિયા કિલો મરચા પાવડર વેચાતા શંકાઓ ઊભી થઈ હતી। હાથીખાના માર્કેટમાં શંકાસ્પદ મરચા પાવડરનો જથ્થો છે એ ઝડપાયો છે। ખાસ કરીને જે અમદાવાદથી જે મરચું આવે છે એ શંકાસ્પદ હોવાના કારણે એસઓજી ટીમ દ્વારા આરોગ્યના ડેઝિગ્નેટ ઓફિસ જાણ કરવામાં આવી। ડેઝિગ્નેટ ઓફિસર દ્વારા બંને સંયુક્ત રીતે કામગીરી કરવા માટે જાણ કરેલ, જેના આધારે સવારથી અમે બાતમીના આધારે આ દુકાન અને બીજું ગોડાઉન બે જગ્યાએ રેડ કરવામાં આવ્યું છે। હવે કેટલા 4 નમૂના અહીંથી 8 નમૂના લેવામાં આવશે। મરચાના અને બીજો ધાણા પાવડર પણ એક શંકાસ્પદ છે, એના બંને નમૂના લેવામાં આવશે। પહેલા એક માર્કનો સેમ્પલ લઈ જતા દિવાળી ધનતેરસદારે રાધિકા મસાલાવાળામાંથી, અને આ બધું માલ અમારા રાધિકા મસાલામાંથી આવે છે, ગુરુકુળ પાટેડર્સ નડિયાદ દ્વારાથી આવે છે, જેના આપણે પાસે બિલો છે, એક માર્ક છે, બધું પાકા પાયે કામ છે। જીએસટી ભરાઈને અને એક માર્ક મરચું વેચું છું। એના આજે મરચું છે એ અમદાવાદથી આવ્યું છે અને 50-60 કિલો આવે છે અને મેં બંધ કરી દેવાનું છે। હમણાં બધું એક માર્ક મને ખબર નથી।